નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આપણે ધોરણ 12 કોમર્સ બીએમાં પાઠ 9 કે જેનું નામ છે નાણાકીય બજાર, આમાં આપણે પ્રસ્તાવના ત્યાર પછી કે નાણાકીય બજારનો ખ્યાલ છે, નાણાં બજાર એટલે શું, તેના પ્રકારો કયા છે, તેની લાક્ષણિકતાઓ કેવી છે, બે પ્રકારની વાત આવે, સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર। સંગઠિત નાણાં બજાર કોને કહેવાય, તેની ઉપર કોનું નિયંત્રણ હોય, અસંગઠિત નાણાં બજાર કોને કહેવાય, નાણાં બજારના સાધનો કયા કયા છે, તો એમાં 5 સાધનો વિશે તમારે આવશે। ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, થાપણનું પ્રમાણપત્ર, કોલ મની, નોટિસ મની અને છેલ્લું જે છે એ કોમર્શિયલ બિલ। ત્યાર પછી મૂડી બજારની વાત આવશે। આ જે મૂડી બજાર છે એના 2 ભાગ પડે છે, એ 2 ભાગ એટલે કયા, તો કે પ્રાથમિક બજાર અને ગૌણ બજાર। પ્રાથમિક બજાર કે જેની લાક્ષણિકતા છે, જેનો અર્થ છે, ગૌણ બજાર કે જેનું બીજું નામ શેર બજાર, એની લાક્ષણિકતાઓ છે। ત્યાર પછી કે શેર બજાર છે એ કયા પ્રકારના કાર્ય કરે છે, ડીમેટ ખાતા વિશેની વાત આવશે, ડિપોઝિટરી સેવાઓ આપતી સંસ્થાઓ કઈ કઈ છે, NSDL, CDSL, ડિપોઝિટરીની કઈ કઈ સેવાઓ મળે છે, જામીનગીરીના ખરીદ વેચાણની પ્રક્રિયા કેવી છે, સેબી એટલે કે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, એના કાર્યો કયા છે, તેના હેતુઓ કયા છે, ત્યાં સુધી તમારે આ પ્રકરણની અંદર અભ્યાસ કરવાનો છે। એમાં આપણે જો શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી, તમે ક્લાસની અંદર પ્રસ્તાવનાથી માંડી અને છેક આપણે ડિપોઝિટરીની સેવા સુધીનો અભ્યાસ કરી લીધો છે, તેમ છતાં બધા મુદ્દાઓ તમને હું રિવિઝન કરાવી દઉં કે ભાઈ પ્રસ્તાવનાની અંદર વાત શું આવશે। તો હમણાં આપણે જે વાત કરી નાણાકીય માળખું, તો આ નાણાકીય માળખાના 2 પ્રકાર છે। આ ખાસ કરીને તમારે વિભાગ બી અથવા એ માટે, એમાં બી માટે ઉપયોગી જે એક એક વાક્યના પ્રશ્ન આવે કે ભાઈ નાણાકીય માળખાના પ્રકાર કેટલા, ભાગ કેટલા, તો કે 2 ભાગ। હવે આ 2 ભાગ એટલે કયા, તો પેલું જે છે એ આપણે કહીશું ઔપચારિક અથવા તો સંગઠિત નાણાં બજાર, અને બીજું જે છે જેને આપણે કહીશું અનૌપચારિક અથવા અસંગઠિત સંગઠિત અથવા ઔપચારિક, અસંગઠિત અથવા અનૌપચારિક નાણાં બજાર, આ એના 2 ભાગ થયા। ત્યાર પછી આ જે ઔપચારિક નાણાં બજાર છે અથવા સંગઠિત નાણાં બજાર, એના 4 ઘટકો છે। હવે આ 4 ઘટક એટલે કયા, તો કે નાણાકીય સંસ્થાઓ, જેની અંદર બેંક આવી જશે, નાણાકીય સાધન કે જે હમણાં આપણે 5 જોયા હતા, ટ્રેઝરી બિલ છે, કોમર્શિયલ પેપર છે, કોમર્શિયલ બિલ છે, થાપણનું પ્રમાણપત્ર છે કે પછી કોલ મની અને નોટિસ મની, નાણાકીય સેવાઓ આપતી સંસ્થાઓ છે કે પછી નાણાકીય બજાર, જેને આપણે ઔપચારિક અથવા સંગઠિત નાણાં બજારના 4 ઘટકો કહીશું। ટૂંકમાં મૂડી બજાર એ એવું બજાર છે, સંગઠિત બજાર છે, જેમાં સમાજના લોકો પોતાની બચત કરે છે, આ બચતને કંપનીના શેર કે ડિબેન્ચર ખરીદી અને તેમાં રોકાણ કરતા હોય છે। લાંબા ગાળાની મૂડી મેળવવાનું આ પ્રાપ્તિ સ્થાન કહી શકાય, અને ટૂંકા ગાળાની જો મૂડી મેળવવાનું હોય
તો હમણાં આપણે જે સાધનો જોયા હતા એ આપણે બધાય કહીશું ટૂંકા ગાળાના મૂડીના પ્રાપ્તિ સાધનો કે જેનો સમયગાળો 1 વર્ષ કે તેના કરતાં પણ ઓછો હોય. હવે આપણે નાણાં બજારનો ખ્યાલ જોઈ લઈએ. આની અંદર પણ નાણાં બજારના 2 ભાગ પડશે, મૂડી બજાર, નાણાકીય બજાર. નાણાકીય બજાર એક એવું ઘટક છે જ્યાં વિશાળ પ્રમાણમાં સોદાઓ થાય છે. નાણાકીય બજારમાં કયા પ્રકારનું વાતાવરણ છે, શેરની લેવેચ કેટલા પ્રમાણમાં થાય છે, કઈ કંપનીના શેર કે જેની કિંમત વધી છે, ઘટી છે, આ બધા જ પ્રકારની પહેલાં માહિતી મેળવી લેવાની છે અને ત્યાર પછી જ રોકાણકારે રોકાણ કરવાનો નિર્ણય લેવાનો છે. આ નાણાકીય બજાર જેમાં 2 વ્યક્તિઓ ભાગ લે છે, એમાંની એક વ્યક્તિ એટલે કઈ તો કે જામીનગીરીઓ બહાર પાડનારા વ્યક્તિઓ. મોટાભાગે કંપની જામીનગીરી બહાર પાડશે, જામીનગીરી બહાર પાડશે, એના બદલે એ ઉછીના નાણાં મેળવે છે. બીજા જે છે એ આવશે જામીનગીરી ખરીદનારા, મોટાભાગે રોકાણકારો કહી શકાય. આ લોકો જે તે કંપનીની જામીનગીરીઓની ખરીદી કરશે, તેની સામે ધિરાણ કરે છે. અને ત્રીજા ભાગ લેનારા થાય મધ્યસ્થી. મધ્યસ્થી તરીકે આપણે નાણાકીય સંસ્થાઓનો સમાવેશ કરીશું. હવે આપણે આજે નાણાકીય બજાર છે એના 2 વિભાગ આવશે. યાદ રાખજો, અહીંયા નાણાકીય માળખાની વાત હતી અને અહીંયા જે છે એ છે નાણાકીય બજારના 2 વિભાગ. હવે આ 2 વિભાગ એટલે કયા તો કે મૂડી બજાર અને નાણાં બજાર. આ બેમાં બહુ વધારે તફાવત નથી. તફાવત એટલો કે જે મૂડી બજાર છે બરાબર, કે જેની અંદર લાંબા ગાળાની જે જામીનગીરી હોય એનું આપણે બજાર કહી શકીએ. જો મૂડી બજાર લાંબા ગાળાની જામીનગીરીનું બજાર હોય તો નાણાં બજાર એ ટૂંકા ગાળાની જામીનગીરીનું બજાર છે. હવે લાંબા ગાળાની જામીનગીરી એટલે કઈ? શેર છે, ડિબેન્ચર છે, બોન્ડ છે. ટૂંકા ગાળાની જામીનગીરીઓના સાધનો કયા? ટ્રેઝરી બિલ છે, કોમર્શિયલ પેપર છે. વળી પાછું આ જે મૂડી બજાર છે એના પાછા 2 વિભાગ આવશે. હવે આ 2 વિભાગ એટલે કયા તો એની અંદર પહેલું આવશે પ્રાથમિક બજાર અને બીજું છે એ ગૌણ બજાર. જો તમને એમ પૂછે કે પ્રાથમિક બજાર કોને કહેવાય તો કે કંપની પહેલી વખત જે જામીનગીરીઓ બહાર પાડે છે, નવી જામીનગીરીઓ, એના માટેનું બજાર એટલે પ્રાથમિક બજાર. અને બીજો જે ભાગ છે એ છે ગૌણ બજાર. જો તમને પૂછે કે ભાઈ આ ગૌણ બજારનું બીજું નામ શું તો તમારે યાદ રાખવાનું છે શેર બજાર. એટલે અહીંયા નાણાકીય માળખાના 2 પ્રકાર, ઔપચારિક અથવા સંગઠિત, બીજું અનૌપચારિક અથવા અસંગઠિત. ત્યાર પછી નાણાકીય બજારના 2 વિભાગ, મૂડી બજાર, નાણાં બજાર. મૂડી બજારના વળી પાછા 2 વિભાગ, પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. ગૌણ બજાર કે જેમાં શેર બજારનો સમાવેશ થઈ જશે. પ્રાથમિક બજાર એવું બજાર છે જેમાં નવી જામીનગીરીઓ બહાર પાડવામાં આવે એનું બજાર કહી શકાય. જ્યારે ગૌણ કે શેર બજારમાં જે જામીનગીરીઓ અત્યારે હયાત હોય એની લેવેચ કરવામાં આવતી હોય છે. હવે આપણે નાણાં બજારનો વિગતવાર અભ્યાસ કરી લઈએ કે ભાઈ નાણાં બજાર કોને કહેવાય તો કે ટૂંકા ગાળા માટેના સાધનોનું આ બજાર છે જેમાં
નાણાંની નજીકની જે અવેજીની વસ્તુ હોય, એવા સાધનો હોય, એવા અસ્કયામતો હોય, એનું આ બજાર એટલે નાણાં બજાર. મોટાભાગે ઊંચી તરલતાનો ગુણ ધરાવતી જેટલી પણ અસ્કયામતો છે, સાધનો છે, એનો વેપાર નાણાં બજારમાં થાય છે. ટૂંકા ગાળા માટે અહીંયા નાણાં મેળવનારા એટલે કે ઉછીના નાણાં મેળવનારા અને સામે નાણાંનું ધિરાણ કરનારા લોકોનો સમાવેશ થશે. આ એવી જામીનગીરીઓ છે કે જેનો સમયગાળો 1 વર્ષ કે તેના કરતાં પણ ઓછો જોવા મળે છે. જો તમને પૂછે કે નાણાં બજારમાં પક્ષકારો કેટલા હોય છે, તો તમારે યાદ રાખવાનું નાણાં બજારમાં 2 પક્ષકારો હોય છે. હવે આ 2 પક્ષકારો એટલે કયા? તો એમાં પહેલું જે છે, જો હમણાં આપણે વાત કરીને એના એ જ આવશે કે પહેલું કોણ? નાણાં ઉછીના મેળવનારા. હવે નાણાં ઉછીના મોટા ભાગે મેળવે કોણ? તો કે સરકાર છે, ખેડૂતો છે, વેપારીઓ છે, કે જે લોકો નાણાં ઉછીના મેળવે છે. જો નાણાં ઉછીના મેળવવા હોય તો શું કરવું પડે? તો મોટા ભાગે એ લોકો લોન લેતા હોય, શેર કે ડિબેન્ચર બહાર પાડતા હોય, એના બદલે એ લોકો નાણાં મેળવે છે. અને બીજા પક્ષકાર એટલે કયા? નાણાંનું ધિરાણ કરનારા. ધિરાણ કરનારા લોકોની અંદર કોણ આવશે? રિઝર્વ બેંક છે, અલગ અલગ વેપારી બેંકો છે, સરકારી બેંકો છે, સહકારી બેંકો છે, કે પછી દેશી સરાફો જે પેઢીઓ ચાલે છે, આ લોકો નાણાંનું ધિરાણ કરશે. સામે સરકાર, ખેડૂતો કે વેપારીઓ એ નાણાં ઉછીના મેળવશે. ટૂંકમાં નાણાં બજારમાં 2 પક્ષકારોનો સમાવેશ થાય છે. નાણાં બજાર એ શેર બજાર કે ગોળ બજાર જેવું કોઈ સ્થળ નથી, ભૌતિક સ્થળ નથી, પણ હા, નાણાંનો વેપાર કે લેવડ દેવડ કરતી અલગ અલગ જે સંસ્થાઓ છે, બેંકો છે, એનો આપણે સમૂહ કહી શકીએ. એની વ્યાખ્યા જો તમને પૂછવામાં આવે કે નાણાં બજાર એટલે શું, તો આટલું જ યાદ રાખવાનું: ટૂંકા ગાળાની મિલકતોનું બજાર છે, જેની તરલતા ઊંચી હોય એવી અસ્કયામતોનો વેપાર કરતો, વ્યવહાર કરતું આ બજાર છે. અને એમાં નાણાંની નજીકની જે અવેજી ધરાવે છે એવા સાધનોનો અહીંયા વ્યવહાર કરવામાં આવતો હોય છે. લાક્ષણિકતાઓ મોટા ભાગે જે તે મુદ્દાના અર્થને આધારે જ હોય. હમણાં આપણે જે અર્થ જોયો કે ભાઈ ટૂંકા ગાળાનું સાધન છે, નાણાંની નજીકની અવેજીમાં અસ્કયામતોનો ઉપયોગ થતો હોય ને 2 પક્ષકાર હોય ને, તો જો એની લાક્ષણિકતાઓ તમને પૂછે, એની એટલે કોની? તો કે નાણાં બજારની લાક્ષણિકતાઓ. બે અથવા 3 માર્કમાં તમને આ પ્રશ્ન પૂછાય. સૌથી પહેલાં તો કે નાણાં બજાર છે એમાં 2 ભાગ છે એના. હવે આ નાણાં બજારના 2 ભાગ એટલે કયા? તો પહેલું જે આવશે એ આવશે સંગઠિત નાણાં બજાર, અને બીજું જે છે એ છે અસંગઠિત નાણાં બજાર. આ 2 એના ભાગ થયા, સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર. ત્યાર પછી બીજી લાક્ષણિકતા તમે આવી યાદ રાખી શકો
ટૂંકા ગાળાની જે મિલકતો છે અથવા તો જે સાધનો છે એનું આ બજાર છે। હવે ટૂંકો ગાળો એટલે સમય કેટલો, 1 વર્ષ કે તેના કરતાં પણ ઓછો હોય। ત્યાર પછી ત્રીજું આવું યાદ રાખી શકો, નાણાં બજારમાં ભાગ લેનારની સાખપાત્રતા। પણ આ સાખપાત્રતા કેવી હોવી જોઈએ તો કે મહત્ત્વની ગણાય છે। બજારમાં એની સાખ કેટલી છે, ક્રેડિટ કેટલી છે, એના આધારે પછી ભાગ લેનારા એટલે કે ઉછીના નાણાં મેળવનારા કે ધિરાણ કરનારા એ મહત્ત્વ ધરાવે છે। ત્યાર પછી કે ભૌતિક સ્થળ નથી, સંસ્થાઓનો સમૂહ છે। હમણાં આપણે વાત કરી હતી કે જે રીતે ગૌણ બજાર કે શેર બજાર એ ચોક્કસ ભૌતિક સ્થળ છે, પણ નાણાં બજાર એ ભૌતિક સ્થળ નથી પણ અલગ અલગ સંસ્થાઓનો સમૂહ છે। હવે આ સંસ્થાઓ એટલે કઈ? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હોય, વેપારી બેંકો હોય, મ્યુચ્યુઅલ ફંડ હોય કે પછી વીમા કંપની, આ બધી સંસ્થાઓનો સમૂહ એ નાણાં બજાર। ત્યાર પછી કેવા સાધનોનું બજાર છે તો કે ઝડપથી રોકડમાં રૂપાંતર થતું હોય। એવા સાધનો કે જેનું ઝડપથી રોકડમાં રૂપાંતર થાય તો એનું આ નાણાકીય બજાર છે। હવે ઝડપથી રૂપાંતર થાય કોનું? જેનો સમયગાળો ઓછો હોય। હવે એવા સાધન એટલે કયા તો કે ટ્રેઝરી બિલ છે, કોલ મની છે, નોટિસ મની છે। ટ્રેઝરી બિલ કે જેનો સમયગાળો 91 દિવસ, 181, 364 દિવસ જેવો હોય, ટૂંકમાં 1 વર્ષ કરતાં ઓછો હોય। ત્યાર પછી કે કોલ મની કે નોટિસ મની હોય તો કોલ મનીનો સમયગાળો 1 દિવસ હોય, 24 કલાક કહો તો પણ ચાલે, અને નોટિસ મની હોય તો એનો સમયગાળો 2 થી 14 દિવસનો જોવા મળે છે। ત્યાર પછી કે આર્થિક અને ટેકનોલોજીનો વિકાસ થયો, સાથે સાથે નાણાં બજારની કેટલીક પેટા શાખાઓ વિકસી। એટલે આપણે અહીંયા લખી શકીએ પેટા શાખાઓનો વિકાસ। ક્યારે વિકસી? વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ થયો, આર્થિક વિકાસ થયો ત્યારે। હવે આ પેટા શાખાઓ એટલે કઈ? કોલ મની માર્કેટ, બોન્ડ માર્કેટ, ટ્રેઝરી બિલ માર્કેટ, જે આપણે નાણાં બજારની પેટા શાખા કહીશું। 3 માર્કમાં પૂછાય તો તમારે 6 મુદ્દા લખો તો પણ ચાલે। ત્યાર પછી કે મોટા ભાગે નાણાકીય સાધનો એ દેવાના સાધન છે, અને બીજા જે સાધનોની સરખામણીએ જોવા જાવ તો વધારે સલામત જોવા મળે છે। એનો મતલબ એવો થયો કે એમાં જોખમનું પ્રમાણ ઓછું છે। લાસ્ટમાં નાણાં બજારની સફળતા, કામગીરીનો આધાર કોના ઉપર છે? એક તો બેન્કિંગ પદ્ધતિ ઉપર અને બીજું નાણાકીય સંસ્થાઓની કામગીરી। આ બંને ઉપર નાણાં બજારની સફળતાનો આધાર રહેલો છે। હવે આપણે એમાં અહીંયા જે 2 ભાગ જોયા હતા એ 2 ભાગ વિશે વિગતવાર વાત કરી લઈએ। આ 2 ભાગ એટલે કયા? સંગઠિત નાણાં બજાર, અસંગઠિત નાણાં બજાર। સંગઠિત નાણાં બજાર જેનું બીજું નામ કયું તો કે ઔપચારિક નાણાં બજાર। જો તમને એમ પૂછવામાં આવે કે સંગઠિત કે ઔપચારિક નાણાં બજાર કોનું બનેલું છે તો તમારે લખવાનું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો, સહકારી બેંકો અને મ્યુચ્યુઅલ ફંડ એનું બનેલું બજાર એટલે સંગઠિત કે ઔપચારિક નાણાં બજાર। આ નાણાં બજારનું નિયંત્રણ કોના દ્વારા કરવામાં આવે છે તો કે સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ વિભાગ A અથવા B માટે
કે ભાઈ સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? તો કે આરબીઆઈ દ્વારા, જે આપણા દેશની મધ્યસ્થ બેંક છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એનું નાણાકીય બજાર ઉપર નિયંત્રણ જોવા મળે છે. આ નાણાં બજારમાં પૂરતી તરલતા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે વ્યાજનો દર નક્કી કરે એને ધ્યાનમાં લેવો પડે છે. જરૂરિયાત પ્રમાણે આરબીઆઈ વ્યાજના દરમાં ફેરફાર પણ કરે છે. મોટાભાગે સંગઠિત નાણાં બજારની અંદર ટ્રેઝરી બિલ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, કોલ મની આ સાધનોનો સમાવેશ થાય છે. આ સંગઠિત નાણાં બજાર જે પદ્ધતિસર રીતે સંકલિત થયેલું છે અને એની ઉપર આરબીઆઈનું નિયંત્રણ જોવા મળે છે. હવે અસંગઠિત નાણાં બજારની જો વાત કરીએ તો એને આપણે બીજું નામ શું કહીશું? તો કે અનૌપચારિક કહેવાય. અહીંયા સંગઠિત નાણાં બજારમાં આરબીઆઈનું નિયંત્રણ હતું, જ્યારે અસંગઠિત નાણાં બજારમાં કોઈ સંસ્થાનું નિયંત્રણ હોતું નથી. સંગઠિત નાણાં બજારમાં બધી જ પ્રવૃત્તિઓ નીતિ નિયમ પ્રમાણે ચાલે, આરબીઆઈના નિયમ પ્રમાણે ચાલે, જ્યારે અસંગઠિત નાણાં બજારમાં કોઈ ખાસ ધારાધોરણ નીતિ નિયમ હોતા નથી. સંગઠિત નાણાં બજારમાં કોનો સમાવેશ થતો હતો? આરબીઆઈ, વેપારી બેંકો, મ્યુચ્યુઅલ ફંડ. જ્યારે અસંગઠિત નાણાં બજારમાં નાણાં ધિરાણ કરનારા, જમીનદારો છે, વસ્તુ ગીરવે રાખી સામે નાણાં આપનારા લોકો છે, દેશની બેન્કર કે પછી જે આપણે પેઢીઓ કહીએ એ છે, અને આ લોકો અસંગઠિત નાણાં બજારમાં જોડાયેલા છે. આ બધાની વચ્ચે સંકલનનો અભાવ છે. મોટાભાગે અસંગઠિત નાણાં બજારની પ્રવૃત્તિ ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતી હતી, હવે શહેરી વિસ્તારમાં પણ એ જોવા મળે છે. ત્યાર પછી નાણાં બજારના જો સાધનોની વાત કરીએ, આ એવા સાધનો કે જેનો સમયગાળો 1 વર્ષ કે તેના કરતાં પણ ઓછો હોય. એની અંદર 5 સાધનોનો તમારે અભ્યાસ કરવાનો છે. આ 5 તમને એક સાથે તો ન પૂછાય, પણ હા અલગ અલગ 2 માર્કની અંદર તમને પૂછી શકે. એમાં ખાસ કરીને વધારે શક્યતા હોય તો ટ્રેઝરી બિલ છે, કોલ મની, નોટિસ મની, આની શક્યતા વધારે છે. અને એ સિવાય કે જો તમને 2 માર્કની અંદર પ્રશ્ન પૂછે કે ભાઈ નાણાં બજારના સાધનો વિશે જણાવો, અથવા તો નાણાં બજારના સાધનો કયા કયા છે, તો 2 માર્કની અંદર પૂછાય ત્યારે તમારે માત્ર આ 5ના નામ જ લખવાના થશે, એટલે 2 માર્કનો પ્રશ્ન અહીંયા પૂરો થઈ જાય. ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, ત્યાર પછી કે થાપણનું પ્રમાણપત્ર, કોમર્શિયલ બિલ, અને લાસ્ટમાં કોલ મની કે નોટિસ મની. આને આધારે તમને એટલી તો ખબર પડી જ ગઈ હશે કે આનો સમયગાળો જે છે એ 1 વર્ષ કરતાંય ઓછો હોય, 365 દિવસ કે તેના કરતાં ઓછો જોવા મળે. હવે ટ્રેઝરી બિલની જો આપણે વાત કરીએ તો કે ટ્રેઝરી બિલ એ ટૂંકા ગાળાનું નાણાકીય સાધન મેળવવાનું એક સાધન કહી શકાય. જો તમને પૂછવામાં આવે કે આપણા દેશમાં ટ્રેઝરી બિલ કોણ બહાર પાડે છે, તો તમારે યાદ રાખવાનું ભારત સરકાર વતી
ભારત સરકાર વતી આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ટ્રેઝરી બિલ છે એ બહાર પાડવામાં આવે છે અને સમગ્ર વિશ્વમાં ટ્રેઝરી બિલ એ નાણાકીય બજારનું એક મહત્ત્વનું ઘટક કહી શકાય. ટ્રેઝરી બિલ દ્વારા સરકાર ટૂંકા ગાળા માટે નાણાં ઉછીના મેળવે છે. હવે જો તમને પૂછવામાં આવે કે ટ્રેઝરી બિલની પરિપક્વતાની તારીખ એટલે કે એની તારીખ કેટલી છે, કે એનો સમયગાળો કયો છે, કેટલા સમયમાં એ નક્કી કરેલી રકમ તમને મળી જાય, તો એ સમયની જો વાત કરીએ આપણે તો આમાં તમારે દિવસો યાદ રાખવાના કે ભાઈ 91 દિવસ, આના ડબલ કરતા જવાના. 91ના ડબલ કેટલા થાય તો કે 182 દિવસ. હવે એના તમે ડબલ કરો તો થાય 364 દિવસ. ટૂંકમાં ટ્રેઝરી બિલની પાકવાની જે તારીખ અથવા દિવસો છે 91 દિવસ, 182 કે 364. ટ્રેઝરી બિલને શૂન્ય કૂપન બોન્ડ કહેવાય. એનું કારણ એ છે કે ટ્રેઝરી બિલ ઉપર વ્યાજ જે છે એ ચૂકવવામાં આવતું નથી. વટાવથી એને બહાર પાડવામાં આવે અને મૂળ કિંમત એને પાછા આપવામાં આવે. દાખલા તરીકે ટ્રેઝરી બિલની કિંમત 25,000 છે, 23,500માં એ બહાર પાડે છે અને માનો કે એની મુદત 91 દિવસની રાખી હતી. 91 દિવસ પછી રોકાણકારને મૂળ કિંમતે પાછા મળી જાય. હવે અહીંયા મૂળ કિંમત રાખી હતી કેટલી તો કે 25,000, બહાર કેટલી કિંમતે પાડ્યા 23,500. વટાવથી બહાર પાડ્યા હતા બરાબર 23,500 વટાવથી બહાર પાડ્યા અને વ્યાજ આમાં ચૂકવવામાં આવતું નથી. હવે આ બંને વચ્ચેનો જે તફાવત છે એ તફાવત બરાબર એટલે કે આપણે આજે 1500 રૂપિયા આવે છે તો આ 1500 રૂપિયાને આપણે શું ગણશું તો કે વટાવ ગણવામાં આવે છે. ટૂંકમાં જે કિંમતે બહાર પાડેલા હોય એ મૂળ કિંમત એની જે હોય એ મૂળ કિંમત પછી એને પાછી આપી દેવામાં આવે છે અને આ બંને વચ્ચેનો જે આપણે તફાવત મળ્યો એ તફાવતને આપણે શું કહીશું તો કે વળતર કહેવામાં આવે છે. એમાં વ્યાજ ચૂકવવામાં આવતું નથી. ટ્રેઝરી બિલનું ટૂંકમાં શું નામ તો કે ટી બિલ્સ તરીકે ઓળખાય છે. કોમર્શિયલ પેપરની જો વાત કરીએ, ખાસ કરીને 1980 પછી સમગ્ર વિશ્વમાં આ લોકપ્રિય બન્યા. આપણા દેશમાં સૌથી પહેલાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાન્યુઆરી 1990માં આ કોમર્શિયલ પેપર સૌથી પહેલાં બહાર પાડ્યા હતા. કોને બહાર પાડ્યા તો જો તમને એવું પૂછે તો તમારે વળી પાછું યાદ રાખવાનું આરબીઆઈ. આ બિન સલામત ટૂંકા ગાળાની વચનચીઠ્ઠી જેવો દસ્તાવેજ છે. ટૂંકા ગાળાનું ભંડોળ મેળવવાનું સાધન છે. ખાસ કરીને ઊંચી શાકપાત્રતા ધરાવતી જે સંસ્થાઓ છે કે જેની નાણાકીય સ્થિતિ સારી હોય એ લોકો કોમર્શિયલ પેપર બહાર પાડે છે. હસ્તાંતરણીય સાધન છે, ફેરબદલી પણ થઈ શકે છે. હવે એની મુદતની જો વાત કરીએ તો ઓછામાં ઓછા 7 દિવસ અને વધારેમાં વધારે 1 વર્ષની મુદત હોય છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું નિયંત્રણ જોવા મળે છે. રૂપિયા 5 લાખ કે તેના ગુણાંકમાં એટલે 5, 10 બરાબર 15, 20 જે આપણે કહીએ 5 લાખ કે તેના ગુણાંકમાં એને વટાવથી બહાર પાડવામાં આવે છે. હવે જો તમને પૂછે કે ભાઈ કોમર્શિયલ પેપરનું બીજું નામ શું છે તો તમારે યાદ રાખવાનું ફાઇનાન્સ પેપર, ઇન્ડસ્ટ્રીયલ પેપર, કોર્પોરેટ પેપર. એક તો એને ફાઇનાન્સ પેપર કહેવાય, ઇન્ડસ્ટ્રીયલ પેપર કહેવાય અને ત્રીજું જે છે એ છે કોર્પોરેટ પેપર.
આ તમારે 1 માર્કનો પ્રશ્ન થાય કે ભાઈ કોમર્શિયલ પેપર બીજા કયા કયા નામે ઓળખાય છે? કોમર્શિયલ પેપર સૌથી પહેલાં કોને બહાર પાડ્યા હતા? આરબીઆઈએ. ક્યારે બહાર પાડ્યા હતા? જાન્યુઆરી 1990માં. હવે થાપણના પ્રમાણપત્રની વાત કરીએ. આ પણ બિન સલામત, હસ્તાંતરણીય અને ટૂંકા ગાળાનું સાધન છે. નોંધણી થયેલી બેન્કો, નાણાકીય સંસ્થા એને બહાર પાડે છે. બેંકમાં આપણે જે બાંધી મુદતનું ખાતું ખોલાવેલું હોય, ફિક્સ ડિપોઝિટ, એની રસીદ અને થાપણનું જે પ્રમાણપત્ર છે, આ બેમાં થોડોક જ તફાવત છે. તફાવત કયો છે? તો કે થાપણનું જે પ્રમાણપત્ર છે એ હસ્તાંતરણીય છે, એને વેચી શકાય છે. જ્યારે આપણે બેંકમાં મૂકેલી એફડી, ફિક્સ ડિપોઝિટ, બાંધી મુદતના ખાતાના થાપણની જે રસીદ છે એ રસીદ હસ્તાંતરણીય નથી, એને આપણે વેચી શકતા નથી. એટલે ટૂંકમાં આમ જ યાદ રાખવાનું કે ભાઈ થાપણનું પ્રમાણપત્ર હસ્તાંતરણીય છે, એ વેચી શકાય છે, જ્યારે એફડીની રસીદ છે એ હસ્તાંતરણીય નથી, વેચી શકાતી નથી. મોટાભાગે શેડ્યુલ્ડ વેપારી બેન્કો એ બહાર પાડે છે કેટલીક શરતોને ધ્યાનમાં રાખીને. ઓછામાં ઓછી એની કિંમત ₹1 લાખ હોવી જોઈએ. ત્યાર પછી કોમર્શિયલ બિલની જો વાત કરીએ, જ્યારે શાખથી માલ ખરીદવામાં આવે ત્યારે માલ વેચનાર વેપારી શાખથી માલ ખરીદનાર જે વ્યક્તિ છે એની ઉપર કોમર્શિયલ બિલ લખે છે. શાખથી માલ ખરીદવાની વાત છે, માલ વેચનાર વ્યક્તિ માલ ખરીદનાર ઉપર આ કોમર્શિયલ બિલ લખે છે. આ પણ હસ્તાંતરણીય છે, ધંધાના વ્યવહારથી ઉદ્ભવે છે, ચોક્કસ રકમ પૂરેપૂરી ચૂકવવાનો એક આ બિનશરતી હુકમ આપણે કહી શકીએ. કોમર્શિયલ બિલના ઘણા બધા પ્રકાર છે. વિનિમય પત્ર છે, હુંડી છે, આંતરદેશીય બિલ, માંગણીનું પત્ર, વિદેશી બિલ, આ બધાય કોમર્શિયલ બિલના પ્રકાર કહી શકાય. જ્યારે માલ વેચનાર ખરીદનાર ઉપર લખે ત્યારે એને વેપારી બિલ કહેવાય, અને વેપારી બેંક આ બિલનો સ્વીકાર કરે ત્યારે એ કોમર્શિયલ બિલ બને છે. ફરીથી કહું છું, માલ વેચનાર ખરીદનાર ઉપર લખે તો વેપારી બિલ કહેવાય, અને વેપારી બેંક જ્યારે આ બિલનો સ્વીકાર કરે તો એ કોમર્શિયલ બિલ બને છે. બેંક છે આ બિલની રકમ જે વટાવ કહી શકાય કાપશે અને પછી વટાવી આપશે. જો બેંકને નાણાકીય જરૂર પડે તો નાણાકીય સંસ્થા પાસે પુનઃ વટાવી શકે છે. સામાન્ય રીતે કોમર્શિયલ બિલ કે જેનો સમયગાળો 30 દિવસ, 60 દિવસ કે 90 દિવસ જોવા મળે છે. કોલ મની કે નોટિસ મનીની વાત કરી લઈએ તો વેપારી બેંકોએ રિઝર્વ બેંકના નિયમ પ્રમાણે ઓછામાં ઓછી રોકડ શિલક, જે આપણે અનામત ભંડોળ કહી, એ રાખવી પડે છે. ઘણીવાર એવું બને કે ઓછામાં ઓછી રોકડ શિલક જો બેંક પાસે ન હોય ત્યારે એક બેંક બીજી બેંકને ફોન દ્વારા નાણાં ઉછીના મેળવે છે. ટૂંકમાં કોલ મની કે નોટિસ મનીની અંદર બે બેંકો વચ્ચેનો જ વ્યવહાર થયો. એક બેંકને નાણાંની જરૂર છે, બીજી બેંક પાસે નાણાં છે એ અત્યારે હાલમાં પડેલા છે, તો એક બેંક બીજી બેંકને કોલ કરશે ને એક દિવસ માટે ઉછીના જે નાણાં મેળવે એને આપણે કહીશું કોલ મની. મોટાભાગે બેંક જ ભાગ લે છે, માટે એનું નામ ઇન્ટરબેંક કોલ મની માર્કેટ પણ કહેવાય છે. નોટિસ મનીની વાત કરીએ તો જેનો સમયગાળો 2 થી 14 દિવસનો જોવા મળે છે. આમાં પણ એક બેંક બીજી બેંક પાસેથી નાણાં ઉછીના મેળવે છે અથવા નાણાં ઉછીના આપતી હોય છે. તો અત્યાર સુધી તમે પ્રસ્તાવના, નાણાં બજારનો ખ્યાલ છે, નાણાં બજારનો અર્થ છે, વ્યાખ્યા છે, નાણાં બજારની લાક્ષણિકતા છે, સંગઠિત નાણાં બજાર, અસંગઠિત નાણાં બજાર,
નાણાકીય સાધનો વિશે અભ્યાસ કરી લીધો. નેક્સ્ટ પીરિયડની અંદર આપણે મૂડી બજાર, પ્રાથમિક બજાર, ગૌણ બજાર આની વાત કરીશું.